ડિયર સ્ટુડન્ટ્સ, નીટ 2008માં એકમ અને માપન પ્રકરણમાંથી આ પ્રશ્ન આ પ્રમાણે પૂછાયો હતો કે નીચેનામાંથી કયા બે ભૌતિક પ્રાચલોને સમાન પરિમાણ છે? એ ઉર્જા ઘનતા, બી વક્રીભવનાંક, સી ડાઇલેક્ટ્રિક અચળાંક, ડી યંગ મોડ્યુલસ અને ઈ ચુંબકીય ક્ષેત્ર. વિકલ્પ આપ્યા છે વિકલ્પ એ, બી અને ડી, વિકલ્પ બી સી અને ઈ, વિકલ્પ સી એ અને ડી અને વિકલ્પ ડી એ અને ઈ. હવે તમે જુઓ કે આ પ્રશ્નમાં આપણને કહ્યું છે કે 5 ભૌતિક પ્રાચલો અહીં આપ્યા છે અને આ 5 ભૌતિક પ્રાચલોમાંથી કયા બે ભૌતિક પ્રાચલોના પરિમાણ સમાન છે એ આપણે જોવાનું છે. તો પછી એનો મતલબ એ થયો કે 5 જે પ્રાચલો છે એના પરિમાણ આપણને ખ્યાલ હોવા જોઈએ, એ મોઢે હોવા જોઈએ અને પછી આપણે એને એકબીજા સાથે સરખાવીને આનો જવાબ આપી શકીએ. હવે જુઓ, આપણે વારાફરથી દરેક પ્રાચલના પરિમાણ જોઈએ. તો સૌથી પહેલા ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જા, એટલે ઉર્જા ભાગ્યા કદ. હવે ઉર્જાનું પારિમાણિક સૂત્ર થશે m1l2t-2 અને કદનું થશે L3. તો ઉર્જા ઘનતાના પરિમાણ થયા m1l-1t-2. હવે આપણે લઈએ વક્રીભવનાંક. તો વક્રીભવનાંકની વ્યાખ્યા છે કે વક્રીભવનાંક એટલે પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમમાં વેગ બરાબર તે માધ્યમનો વક્રીભવનાંક. તો વક્રીભવનાંક બરાબર c/v. હવે બંને વેગ છે તો વેગના પરિમાણ L1t-1 અપોન L1t-1 એટલે થશે m0l0t0. અહીંયા બરાબરની નિશાની કરજો. હવે અહીંયા સી મેં તમને કહ્યું હવામાં પ્રકાશનો વેગ અથવા તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને વી માધ્યમમાં પ્રકાશનો વેગ. હવે ત્રીજો પ્રાચલ જોઈએ, ડાઇલેક્ટ્રિક અચળાંક. તો ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0. તો એપ્સાઇલોન જે છે એ પદાર્થમાં પરમિટિવિટી છે અને એપ્સાઇલોન 0 એ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. તો એના પરિમાણ થશે m0l0t0. હવે યંગ મોડ્યુલસ લઈએ. તો યંગ મોડ્યુલસ વ્યાખ્યા અનુસાર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ છે. તો યંગ મોડ્યુલસ એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ એટલે F અપોન એ, બળ ભાગ્યા ક્ષેત્રફળ, અને વિકૃતિ એટલે ડેલ્ટા L/L. તો છેદનો છેદ આપણે અહીંયા ડાયરેક્ટ ઉપર લખ્યો છે. હવે બળના પરિમાણ તો m1l1t-2, અહીંયા કેપિટલ ટી કરજો મિત્રો. પછી લંબાઈના L, ક્ષેત્રફળના L² અને લંબાઈના L. એટલે આપણને મળશે સૂત્ર m1l-1t-2. હવે જોઈએ ચુંબકીય ક્ષેત્ર બી. તો ચુંબકીય ક્ષેત્ર બી નું સૂત્ર આપણી પાસે છે કે જે આપણે 12મા ધોરણની અંદર ભણી ગયા છીએ કે બી બરાબર F અપોન IL સાઇન થીટા, કારણ કે F બરાબર BIL સાઇન થીટા છે. હવે સાઇન થીટા એના પરિમાણ હોય નહીં. તો હવે આપણે લખીએ કે બળના પરિમાણ તો m1l1t-2, પછી વિદ્યુત પ્રવાહના પરિમાણ એ, પછી L ના પરિમાણ L, સાઇન થીટાના પરિમાણ ન હોય એટલે કે 0. તો આપણને અહીંયા આગળ પરિમાણ પ્રાપ્ત થયા m1l0t-2a-1. તો હવે તમે અહીંયા આગળ આ બધાના પરિમાણો સરખાવીને જોઈ શકો છો કે ઉર્જા ઘનતાનું પરિમાણ છે m1l-1t-2 અને તેવી જ રીતે યંગ મોડ્યુલસના પરિમાણ છે m1l-1t-2. તો એ અને ડી આ જે બે પ્રાચલો આપ્યા છે તેના પરિમાણ સમાન છે, એટલે આપેલા વિકલ્પ પ્રમાણે આપણો જવાબ સી સાચો થશે. અહીંયા ધ્યાન રાખજો મિત્રો કે આ m0l0t0 ને આ m0l0t0 એ આન્સર આપણે આપવાનો નથી, એટલે ઉતાવળમાં એ ના થઈ જાય એ ધ્યાન રાખજો. કારણ કે અહીંયા આપણને
બી અને સી, તો એવું બી અને સી વાળું કોઈ ઓપ્શન આપેલું નથી. ક્લિયર મિત્રો?